માર્કંડ ઋષિ નર્મદા નદી કિનારે પૂજન અર્ચન કરતા હતા. તપોભૂમિ અંકલેશ્વરમાં અનેક ઋષિમુનિઓએ તપસ્યા કરી ભગવાન શિવ અને વિષ્ણુની આરાધના કરી છે. કે પૈકી માર્કંડ ઋષિ દ્વારા જે સ્થળે તપ કરી ભગવાન શિવની સાધના કરી હતી તે સ્થળ એટલું જૂના માંડવા ગામ ખાતે આવેલ માર્કંડ ઋષિ આશ્રમ સ્થળ. અહીં માર્કંડ ઋષિ નર્મદા નદી કિનારે નિત્ય સવારે પૂજન અર્ચન કરતા હતા અને આશ્રમ ખાતે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવ અહીં સ્વયંભૂ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા. આજે મંદિરથી 200 મીટર અંતર ઉપર અંબાજીનું પણ મંદિર આવેલું છે. મા અંબાની આરતી રચેતા શિવાનંદ સ્વામી મા અંબેની આરતીની રચના માટે અનેક સ્થળ ગયા હતા, પરંતુ અંતે તેઓ ઈસવીસન 1601માં તાપી નદી એટલે કે સુરતથી અહીં માર્કંડ ઋષિના આશ્રમ ખાતે આવ્યા હતા અને અહીં માર્કંડેશ્વર મહાદેવની પૂજા સાથે નજીકમાં અંબાની આરતીની રચના કરી હતી. 423 વર્ષ પૂર્વે તેઓ માર્કંડ ઋષિ આશ્રમમાં આવી નિત્યમાં નર્મદા નદીના પૂજન કરી મા અંબા અને ભગવાન શિવની આરાધના કરી મા અંબાની આરતીની રચના કરી હતી, જે આજે 400 વર્ષ બાદ પણ મા અંબાની આરતી ગવાઈ રહી છે. તેમાં પણ માર્કંડ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે માંડવા ગામના નામ પણ માર્કંડ ઋષિના નામ પરથી પૂજતા ભગવાન શિવના માર્કંડેશ્વર મહાદેવ પરથી આવ્યું છે. કાળક્રમે અપભ્રંશ થઈ હાલ માંડવા બુરગજ ગામ તરીકે ઓળખાય છે. હું પ્રકાશભાઈ મોદી. જૂના માંડવા મંદિર, આ જૂના માંડવા બુરગજ ગામ છે જે અસલ મંછાવતી નગરી હતી. અહીંયા માતાજીનું સ્થાન બહુ પુરાણું મંદિર આવેલું છે. આ મંદિરમાં 1601ની સાલમાં શિવાનંદ સ્વામી નાગર બ્રાહ્મણ હતા, જે સુરતથી આવેલા અને અહીંયા એમને માતાજી પ્રસન્ન થયેલા અને ત્યારબાદ એમને જય આદ્યશક્તિ આરતી લખેલી, જે આજે દુનિયામાં હરેક મંદિરોમાં ગાવામાં આવે છે. અને આ ધામ એટલું બધું પવિત્ર અને ચમત્કારિક છે કે કોઈ પણ વ્યક્તિ આવે એની હરેક મનની ઈચ્છા, હરેક મનોકામના અહીંયા પૂરી થાય છે. વાંઝાઓના વાંઝા મેળા તરે છે, દરિદ્રતા દૂર થાય છે અને જે બી તમે મનોકામના રાખો એ બધી મનોકામના અહીંયા માતા ધામમાં આવી ખાલી દર્શન કરવાથી અને ત્યાં 10 મિનિટ બેસવાથી આત્માને શાંતિ મળે છે. આ બહુ ચમત્કારિક અને પવિત્ર ધામ છે. બીજું તો અમે કંઈ કહી શકીએ નહીં. મારું નામ કૃપાલસિંહ રતનસિંહ યાદવ છે. હું પ્રોપર દેજનો છું, પણ કેટલા વર્ષોથી માંડવા ગામમાં રહું છું. અહીંયા આવીને અહીંયા જ્યારથી રહેવાનું ચાલુ કર્યું છે ત્યારથી માતાજીનું આ દિવ્ય સ્થાન છે, જ્યાં અમે વારંવાર આવીએ છીએ. નવરાત્રિમાં તો ખાસ કરીને આવીએ છીએ અને એમ આવતા રહેતા હોય છે અઠવાડિયા દરમિયાન. અને અહીંયા આવીને માતાજીને આ બહુ પૌરાણિક મંદિર છે અને કહેવાય ને કે 1601ની સાલમાં શિવાનંદ સ્વામી હતા, તેમણે જય આદ્યશક્તિની આરતી આ જ જગ્યા પર લખી હતી. અને આ એટલું પૌરાણિક મંદિર છે કે જે આજે આખા વિશ્વભરમાં જે અહીંયા મહારાજે આરતી લખેલી છે તે આખા વિશ્વભરમાં ગવાય છે. અને અમને અહીંયા આવીને દર્શન કરીને અમારા મનની મનોકામના બધી જ પૂર્ણ થાય છે અને બધી રીતે અમારા જીવનમાં વિકાસ થાય છે અને ખૂબ આગળ વધીએ છીએ. અને આ મંદિર જોવા લાયક છે અને આજે અમે આખા પરિવાર સાથે અહીંયા દર્શનના અર્થે આવેલા છીએ અને આજે